જાગે આમ જાય કહું છું તને કહું છું જાગે આમ હોવા દો ને હોવા હુવાની ક્યાં દેસ તું માર હજુ માર પણેથી મજા આવી જગાડીને મોકલ્યો કીધું જા નાય તું અને કોલગેટ કરીએ તા આય આવીને હુઈ ગયો તમે જાઓ હું હોઈ જાઉં ઘડી. હવે આમ હુવાનો દીકરો કેતી થાય તારા બાપ આ 10 વાગ્યા ખબર નથી પડતી હજુ નાઈશ ને નાસ્તો કરી તા તારા બાપ બપોર સડશે ક્યારે તું કામ કરી ક્યાં કરો જવાનું? હુવામાં જન્મ લીધો આ તારી બળતરામાં તો તારી માં બિચારી મરી ગઈ ઊભો થા તને કહું છું ઊભો થા મારો બેટો હુવામાંથી પાર આવતો નથી તમે બાપા જાઓ હું હોઈ જાઉં ઘડી. જાય ક્યાંથી આ વાડીએથી કેટલું કામ કરીને આવ્યો અને અહીંયા આવીને હુઈ ગયો ક્યાં જવાનું છે ત્યાં? કામ કરવા ક્યાં હું જવાનું છે તો તમે જાઓ હું આવું હાલો. નહીં હારે નારે લઈ જવાનો છે અરે નહીં રે હું તો બૂતો નહીં નકર લબાસું નાખી છે નો હું હવે હું તમે ઉડાડી દીધી તમે મારી તો. ભલ ભલાની ઉડાડી દે તું તો શું હાલો હું બરસ તો કરો તો હું બરસ કરતો હું ઘડી. ના ઈ ના વાડીએ જઈને કરીએ વાડીએ પડ્યું છે બરસ? ના બધું હોય હાલો તો હાલો હાય. હાલો. અરે વાહ ગમે એમ કર્યું તો વહેલું જગાતું જ નથી 10 વાગી જાય છે હા ઓલો હજી આય મગન આય 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 એટલે હું સગન જાગીને તૈયાર થઈ ગયો હે જાગીને તૈયાર ના ના યાર થોડું કામ હતું કામ પતાવતો હતો એટલે પણ હવે 10 વાગ્યા આપણે મારું બધું આ વહેલું જગાતું નથી હવે એટલે મારે નહીં જગાતું ખોલે ને એવું હું કહું તને હું આ તે ફાઈન વધારી છે વધારી નથી વધી ગઈ છે અને મોટો તગડા જેવો થઈ ગયો છું શરીર બધી ઘટાડ કાંઈક તું અને અમે જો પણ આ તું મને હું તને ઈ કહેવાનો હતો કે તારું શરીર આમ જો આવા પાતળા કોક આમ ધક્કો મારે તા પડી જાય કાંઈક ખાવાનું રાખ અલમસ્તાન તને ન ખબર હોય સગન હું મારા સ્વર્ણામાં છે ને કાપડ ઓછું જોઈએ એવું કાપડનું દરજી નાખી દે વેસ્ટર્ન જાય કાપડ તો ભલે જાદુ જોઈએ તો દરજીને કરવું છે ને સેટિંગ એ કાંઈ ઓછું કાપડ હોય તો તારે પાતળું શરીર તો દરજી કાંઈ ઓછું કાપડ ન મગાવે તો જે આવતું એ જ આવે અને આ હું ધોત્યા બોત્યા વાંધો ન આવે એમ અને આમ જો ગમે હોપટ નીકળી જાય ઝાડા બાળા વચ્ચે થઈ એવો ક્યાં હાવત દરરોજ આપણી વાહે આવવાનો હોય તો ભાગવું પડે લે કા પકલા ક્યાં જા હે ક્યાં જા આમ આટો મારવા એટલે ભલામણા આ કેટલું મોડું છું હું કરતો તું કાંઈ ને હુઈ જાવ કાંઈ કામ મળતું નથી ભલામણા કોઈ 10 વાગ્યા હુરી હુએ ક્યાંય ભાડ્યું છે તો શું કરવું અરે તારા બાપા તો 5 વાગ્યામાં જાગીને વાડીએ બધું કામ કરી નાખતા હતા તો ઈ તો કરે જ છે અને તું આ હાવ હાલ હું લાગે 10 વાગે નો જગાય હજી નાવાનું બાકી છે તો તું આ નાન ધો નહીં કરતા તારાથી એટલે 12-1 વાગી જાય કઈક ધંધો હરકો કર અને વહેલો જાગતા શીખ તું તમે છે ને તમે કામ કરવામાં ધ્યાન દો કોકને ન કહેવાય મારે છે કામ હાલો આવવું હોય 5 વાગે જાગીને કામ કરતો હોય ને તો જ હું બીજાને કહું આટલી બધી હાલા ન રખાય હાલો કોઈ દી ઘરમાં નો હારું થાય રીધી સીધી નો આવે વહેલા જગાય 5 વાગે હા વાગે હું અહીં નહીં જાગું હું તો 10 વાગે જ જાગી એટલે આ તો હું તને બધું હાચું કહું છું ખોટું નથી કહેતો એટલે આ પકલા એટલે હું આ ઉતાવળા ઉતાવળા જ આવે જ ને એટલે આટલું બધું કેમ મોડો જાગ્યો આજ એટલે દાદા પ્લાસ્ટર કડિયા કામ કરે હા બરોબર કડિયો શું કડિયો એટલે પણ કડિયો હોય તો કઈક વહેલા જાગી અને કામ કરાય એટલે દાદા થાકી જવા 10 વાગે જાગો ને તો તમારું બાપ ક્યાંય ભેગું નહીં થાય કડિયા કામમાં થાકી ન જાવી એટલે જગાતું જ નથી વહેલા જાગવાનું કરો 10 વાગે જાગવાનું છે મારે તમે હું આમાં સોળીને ખાવાના છો તમે શું કરો છો મારે દુકાન હાલે છે હવે જાઓ દુકાને હળવે હવે જે દુકાને બેસતો હોય ને એ તો 100 વાગ્યામાં જાગી અને દુકાન ખોલીને અગરબત્તી કરીને પછી બેહે આ 10 વાગે તો જાગીને જાઓ તમે શું સોળીને ખાવાના છો પણ દુકાન તો ખુલી ગઈ નોકરને આપણે પગાર છે નો દેવી છે સવારે વહેલો જઈને ખોલી નાખે અને મારે તો ત્યાંથી જવાનું અને જે તમારા બાપા હતા ને શેઠ હા. એ તો 5 વાગ્યામાં જાગીને દુકાન ખોલતા હતા પણ એને નોકર નહોતો મળતો કઈક વહેલા જાગો તમારું બાપ ભેગું નહીં થાય કે જાગવાનું વહેલું રહેવા દો 10 વાગ્યા સિવાય તેમ જાગશું જ નહીં હો
અને મને છે ને એ શિખામણ નહીં દેતા. એટલે ભાઈ હું હારા હાટું કહું, તમે મને કોઈ થોડા દઈ દેવાના છો, હું તમને હારા હાટું કહું છું. હવે હારા હાટું મને નહીં કહેતા 10 વાગે સિવાય હું જાગવાનો જ અને નથી. તારો બાપો તો આમ તો 4 વાગે જાગતો, બોલો એટલી કામની ધગત હતી હા, એને. પણ દાદા અમે 10 વાગ્યા સિવાય રાખશું જ નહીં. તો તમે શું સોળીને ખાવાના છો કે કોઈ દી ભેગું નહીં થાય? તો સમજો જે ઢાળા ઢળ્યા એ ઢળ્યા. આ તો તમે છે ને દીવા વાય અંધારું કર્યું, તમારા બાપ પાયે અંજવાળું ન કર્યું હોય કેવાય, અંધારું કર્યું કહેવાય. મગનો 10 વાગ્યા સિવાય રાખશે જ નહીં. હવે આમાં આ અમને બાપુ પણ હવે- શિખામણી હું દે, મારા બેટા માનતા જ નથી લઈ એકાઈ. હાલો બીજી કઈક વાત હોય તો કરો. માનવું હોય તો માનો, નકર જાઓ મારા બાપ પાસે. એ વાંધો નહીં. હે હારું ને? હારું જોઈને આપણે શું વાંધો? તમારું શરીર બહુ જાડું હતું હો, પણ હા તો હવે સ્લીમ થઈ ગઈ ને. હે આ પણ 12 વાગે જાગવા વાળા 10 વાગે કેમ જાગવા મીડ્યા? અરે 10 વાગે નહીં, હું રોજ 6 વાગ્યામાં ઉઠું છું. કેટલા વાગ્યામાં? 6 વાગ્યામાં. હા તમારું શરીર બહુ મોટું હતું. હા મોટું હતું, પણ મેં હમણાં યોગા ક્લાસીસ ચાલુ કર્યા ને. હે હા ક્યાં ઓલી? અરે તમને નથી ખબર? ના ના. આપણા ગામમાં પેલા શીતલ મેડમ એક આવ્યા છે, હા. એને પેલો ગાર્ડનમાં યોગા ક્લાસીસ ચાલુ કર્યા. છોકરી શીખવાડે. હા આવો તમે જોઈન કરો. પણ અમે 10 વાગે જાગ્યું છે. અરે દસ. એમને મેડમ ને એમ કહો કે 9 વાગે થાય. 9 વાગે ના થાય, યોગા હંમેશા 6 વાગ્યામાં ઉઠીને જ કરવાના હોય. ઈ પ્રોબ્લેમ થાય. અરે પ્રોબ્લેમ ના કરાય ને, તમે ક્યારેક આવો તો ખરી, મજા આવશે. પણ એમાં એવું છે 6 વાગે તો અમને ક્યારે જિંદગીમાં નથી જાગતો. 10 પણ એકવાર ઉઠીને આવો તમે. હે હા આવું હા હું જાતી હોય ને ત્યારે મારી જોડે જ આવી જજો. તમારે આજે હા કેટલા વાગે? 6 વાગે. ટ્રાય મારું. હા મારો એકવાર ટ્રાય મારો પછી જો તમે. કાંઈ વાંધો નહીં. સારું હાલો. હા આયા જ છે ને? હા હા હાલો તઈ. મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. આવી ગયા તમે? હા અને આ કોને સાથે લઈ આવ્યા? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ એક નવું જોઈન કરવું છે આપણું યોગા. હે ન્યુ જોઈન્ટ કરવું છે. તમારી બાજુમાં રહેતા લાગે. અમારી બાજુમાં રહે છે. અમાર પાડોશી. તમારી પાડોશી છે? આમ શરીર હતું. હા તમે ઘટાડ્યું. હા મેં ઘટાડ્યું. તમારો વજન કેટલો છે? મારો વજન 35 કિલો. 35 છે ને તમે 70 કરી દઉં. હે કારણ કે જો તમારે ઓલા 6 પેક કરવા હોય ને તો થોડુંક શરીર થાવું પડે. હા બરાબર. અને તમને સલમાન ખાન જેવા બનાવી દઉં. અને છોકરીઓની તો આમ લાઈન લાઈન લાગે. હે હા કાંઈ ઘટે નહીં. તમે એકવાર મારા યોગા જોઈન્ટ કરો ને તો. કાંઈ વાંધો નહીં. ઓલો ફાયદો થાવો હોય થાય, ને ઓલો ફાયદો તો થાય છે. હા શું? કાંઈ વાંધો જો નહીં. હું તમને કહું, તમારી તો બોડી છે ને સલમાન ખાન જેવી મેડમ બનાવી દે, ખબર છે તમને? હા તો આવીશ. પણ એને કઈક તો ને થોડુંક હજી ટાઈમમાં કઈક આઘું પાછું થાય તો. આમાં કાંઈ ના કરાયું. તમે મારી જોડે આવતા જજો ને 6 વાગે. આ મેડમ કેવા હતા ખબર છે? બુલડોઝર જેવા હતા. 120 કિલો વજન. બુલડોઝર એટલે ઓલું છોટા હાથી આવે ને બુલડોઝર આવે, આવા બમ્પર જેવા હતા. આવ્યા ને તો આમ હાથ નહોતો થતો, આમ. અહીંયા આવ્યા ને તો મારી યાર કરો તો મેડમ, દેખાડો તો એકવાર. જો આમ જોવો ફિટનેસ. વરો તો વાકા, આમ વાકા નહોતા વરી તમે હતા. કરો ટ્રાયલ લ્યો. મને ક્યાં, હું પૈસે સીધી પેલા તમે તો આમ. પણ એમ નહીં, તમે એમને બતાવો કેવું તમારું બોડી એની હતું. ટ્રાયલ આપી દો ને ભેગા હા કાંઈ વાંધો નહીં. તમે ટ્રાય કરો. હાથ ઉપર કરો. આમ કરો. જો હવે આમ ઈ બેનનો હાથ આમ કરીને આમ વળતો નતો, તોય વળવા માંડ્યો. વાળવાના કામ નામ રહેવા દો. આમ વાળવાને આમ કરો. મારો પગ નહીં. બે બાજુ ઓલો હાથ આ તમારો પગ આગળ આવવા જોઈએ. તમારા પગ મેડમ ના પગ આગળ તમારો હાથ નો આવવો પડે. આમ હા. આ બસ ધ્યાન રાખજો. આ પછી બરાબર. યા, પણ આ થોડું વાવવું પડે એવું છે. એટલે જ કહું છું તમે 35 કિલોમાં પડી જ જાવ. 70 થઈને પછી તમે આરામથી બધું કરી શકશો. આમ સમજ્યા? કાંઈ વાંધો નહીં. તમે જોઈન કરી દો ને પછી. હાલો હાલો આપણે કાલે આવીશું 10 વાગે. હાલો. અને હું કહું છું મેડમ, તમે આમને લેતા જાવજો. સાહેબ હજી ન્યુ છે ને એટલે એને હજી ફાવે હા, નહીં. એમ. નહીં. કાલ 10 વાગે આવવાનું છે ને. હાલો. 6 વાગે. 6 થી 7 જ ટાઈમ છે અમારો, એક જ ટાઈમ. હા, કાંઈ 10 વાંધો વાગે નહીં. નથી. કાંઈ વાંધો જો નહીં. તમારે આવવું હોય તો મેડમ, કાલથી આવી તો જાજો. કાલે છે ને અમે જોડે જ આવી જશું. હા એમને લેતા આવજો હા, હા. સાથે. ચાલો. અને થોડાક યોગા ઘરે એમને શીખડાવજો. હા, હા. એને થોડીક વધારે જરૂર. આમ આમ કરતા કરતા અત્યારથી પડી જાય ત્યાં કરશે હું. હા સાચી વાત છે. ચલો જય શ્રી ચલો કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ. હાલો. જો મળી લો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હાલો. બોલો કેવા હતા? 35 કિલોમાં ખાલી આમ કરવાનું કીધું ને તો પડી ગયા. હવે આમાં શું કરશે યોગા?
કાંઈ વાંધો નહીં, આપણે થોડુંક વધારે ધ્યાન દેશે, પણ બાકી શીખડાવી તો હું દઈશ જ. આમ જો હા. હવે છે ને હા. મારે મારા જીવનમાં પરિવર્તન લાવવું છે અને વહેલા 100 વાગે જાગવું. 100 વાગે હા 100 વાગે જાગીને કરીશું તું હવે મારે છે ને ઓલા કસરત શીખવા જવું છે. એના કેટલા ફાયદા. શરીર ઓછું હોય ને એનું વધારી દે હે અને વધુ હોય ને એનું ઘટાડી દે. અને મગન હા. તારું શરીર રહ્યું ને આમ સલમાન ખાન જેવું કરી દે. મારે તો આવું જ છે. હે હા આમ તો પણ 100 વાગે જાગવું પડે. એટલે એ નહીં મેળ આવે. હું દરરોજ એમ તો 10 વાગે જાગીને ખાટલા મારે- ભૂતો હતો મારે કસરત નો કરું જ મેળ છું પણ કાંઈ નથી ઘટતું. અરે તમને હું વાત કરું. એટલે આ ઊભો રહે 100 વાગે તું 100 વાગે જાગવાનો છો હા મગન આ 100 વાગે કોઈ દી જાગે નહીં ને કાંઈક હશે ખરું હો. પૂછતોય ને. હે ક્યાં ક્લાસ ક્યાં શરૂ થયો છે કલાસ અહીંયા જ થયો છે. આમ હા અને સાહેબ કયા છે સર સર નથી તો? મેડમ છે. પીમાં તારે એમાં ઓલી મારી પાડોશી નહીં ઓલી મોનાલી હા હા? ઈ જાય છે ને શીખવા. તમને જ લઈ જવાનો. મારે આવવાનું જ છે નથી લઈ જવાનું એમ એટલે કહો. મોનાલી બેન આવતા હોય તો મારે આવવું જ પડે. નથી લઈ જવાનો. ના ના હું આવીશ જ. ગમે એમ કરીને તમારી વાય વાય. એટલે ભાઈ તું રવા દે ને આમથા આમથા 500 રૂપિયા સીધ એટલે બગાડ હું તમે માથાકૂટ કરો છો 10 વાગે જાગીને હું તમે આ બેઠા આ છો મને એમ આળા થાય કીધું દુકાને નથી જાવ તા પકાના ને મગન ને નાને બધાને બોલાવીને અહીં ભેગા થઈને બેઠા હું અહીંયા એટલે દુકાન વહેલી ઉઘાડે ને વહેલું જગાય. પણ દુકાન તો નોકરે ખોલી નાખી છે અમે અહીં બેઠા શાંતિથી. બેઠા બેઠા તો મજા કોઈ ન આવે, કઈ કામ ધંધો કરવો પડે. એટલે મગન કડિયા કામે નથી ગયો. આ ધજા રાખી દીધી. કડિયા કામ ન કરવું હોય તો અત્યારે આમ તો 400 રૂપિયા કપા વીણવાના હાલે છે. દાદા રજા રાખી ને એટલે ઘરે ને ઘરે રહ્યો. અને આવા જુવાન આદમી થઈને તમે બેવો શરમ જેવો સાટો નથી. એટલે દાદા કામ નથી કરતા મેં. એટલે પકડા તું શું કરે? મને આળા એટલી થઈને મેં આ જણાય બેહવા વ્યો હતો. તું તો કોઈ રીતે માનતો નથી. આપણે કેવી તક હું 10 વાગે જાગવાનો વહેલો જાય. અત્યારે કેવી દાડીઓ હાલે છે 400 ને 500 રૂપિયા. તને શરમ જેવો સાંટો છે કે નહીં? આમની હારે બેહાઈ ઉઠાય. હાલી નીકળ્યો છો, કાલ સવારે મારે તારા લગ્ન કરવાના છે. આ બાપા બધા ભાઈબંધ બેઠા હતા હું બેહી ગયો. હવે કોઈ દી બેઠો નહીં. કોઈ હારા માણાનો સંગ કરાય. આ તો બધા રખડવું છે. 10 વાગે જાગવા વાળા છે બધા. હાલી નીકળ્યો છો, કોઈ દી આમની હારે રખડતો તને કહી દઉં છું. હવે બોતડા જેવો સમજતો જ નથી. કઈક હારા માણા હારે રખડવી ને તો હારી શિક્ષા મળે. કઈ નહીં આવા ગોચ્યા લે. હાલ ઉભો થાય. અમે હારા જ છીએ. હા, અમારે બહુ વાંધો છે. વેપારી તો છીએ અમે. મારા છોકરાને શીખવાડો, આવું બધું શીખવાડો. 11 વાગે જાગવાનું. કોઈ દી આવતો ને તને કહી દીધું નકર ચાલો આને કોઈ દી તમારે બોલાવવાનો નથી. કાં? કાલ સવારે મારા મહેમાન આવે છે. કાલ આને જોવા આવે છે. આને હા નાનું આનું આનું હું આનું કરે. કાંઈ નહીં મહેમાન આવે તો તેથી નહીં બોલાવી બસ. અરે કોઈ દી બોલાવવાનો જ નહીં. અને કોઈ દી અમને એને બેઠું કરવાની નહીં. મીટિંગ કરવી છે, મીટિંગ કરી. કામમાં ધ્યાન દે ને. કાલ સવારે વહુ આવશે અને આવો ને આવો રહીશ તો વવાઈ નહીં રે. હાલ્યા બોલો. હજી આપણે બાકી છે હા, હજી હું સમજો તો. ઈ ભલે બાકી છો ને તમે હાલો ખરા ઓલું 100 વાગે હા, એ જાગવાનું. તો હાલો કર્યું હાલો, નથી. હાલો. ઈ ક્યાં ભૂલી જાવ છો? હાલો 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 એટલે આ એકદમ આવે તો સારું. ક્યાં રહી ગયા છે? 100 વાગ્યા તો એટલી હા થાય. મગન એટલે ક્યાં રહી ગયા હતા ભલામણા? હે ક્યાં રહી ગયા એમ કહો. 5 વાગ્યાનો હું બેઠો છું અહીંયા વાટે તમારી. 5 વાગ્યાનું હા એટલો બધો વહેલો હું કામ આવ્યો? એટલે ના. 100 વાગ્યાનો ટાઈમ છે. રાતે હું ગઈ નહોતી મને આવી. 10 વાગે જાગવા વાળો 5 વાગે તું તો 5 નું કહેશો ને મને તો આખી રાત ઊંઘ જ નથી આવી. બોલ 3 વાગ્યાનો હું ઘરે આટા જ મારું છું. હે હા
હવે લાગે છે કે બધાને જ્ઞાનની ટીકડી લેવી પડશે. હું ઘેન ની કઈ હુવાનું નથી. તો હાલો હાલો હટ જાવી ના ઓલા શીતલ મેડમ મોનાલી ની આવી. મોનાલી છે એટલે તું વહેલા જાગીને અહીં બેઠો તમારી વાટે. હાલો, હાલો, હાલો હાલો જલ્દી. એવી રીતે નહીં, આ રીતે કરો. આમ જોવો મને, આમ કરો, આમ કરો, કરો. અરે પણ આવી રીતે નહીં, થોડુંક જ નમવાનું આમ. હાલો તમે કરો, હું તમારી કમર પકડું. કરો. અરે ભગવાન. મેડમ બોલો ને. તમે આમને શીખડાવતા હોય તો તમારી બાજુમાં હોય તો કરે તો થાય ને, હું તો કરું જ છું. બેયની વચ્ચે રાખો. અહીંયા આવતા રહ્યો, શીખડાવી તમને. તો મેડમ આમ કરે. કરો. આ હાથ આ એમ એમ. નહીં, આ ખાલી હાથ જ અહીંયા પહોંચાડો. બસ એક આ એમ. પગ કેમ ઊંચું કરો, પગ નહીં. આમ જોવ ને, મારે સામે જોવ એકવાર. પગનું બેલેન્સ એમ જ રાખીને. પગ નીચે ને નીચે રાખો. શાબાશ, સરસ. આવડી ગયું, આવડી ગયું. વેરી ગુડ. પકડા. હા આ સીધો કરો. એટલે આવી જાય. 6 વાગ્યાનો ટાઈમ અને એકવાર થઈ ગયો. જોઉં. હાલો સામે આવીને તો જોઉં ગોટિયા પેલા. નીક લઈ જવાનું હો આપણે. હરખું કરો. હાલો તો. આ પગ સીધો કરો પાછળનો. એટલે પકડા. હજી સીધો કરો. ગોટિયાને આપણે પેલા પૂછી લે, લે, તારે. ના પડતું તો બે બાપુ હાથ મને તમારે મારી રાખો. લઈ ગયો તો બોલ. તમારે. બોલ. હાલો મેડમ પાસે. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આવો, આવો, આવો. જય શ્રી કૃષ્ણ. આ બે કોણ છે? આ મારા પડખે પાડોશી છે બે. હા. તમે એને વાત કરી હતી હા તઈ કે અમારે આવું છે કે. હા, એટલે એને યોગા ક્લાસીસ જોઈન કરવા હા. અમારે હાથ રાખો. એમ. હા હા તો કાઈ વાંધો નહીં. અત્યારે તમે ચાલુ જ કરી દો આયા. જો આ મેડમ એ કરે છે ને, હું અહીંયા આગળ ઊભી રહીને કરું ને, એમ તમે કરો. હાલો મારે ગોઠવાઈ જાવ. અમે એને ઓળખ્યું અમારા પાડોશી છે ઈ. એને ઓળખો જ તમે, તમાર પાડોશી. હા સગન. અને આ પક્કાભાઈ તમાર પાડોશી. થઈ જાઓ. ઈ પાડોશી, બધા પાડોશીમાં બાજુ હું બાજુમાં. કહું પક્કાભાઈ, તમે તાર તમારા ગામમાં જેટલા હોય ને બધાને લેતા આવજો. આપણે બધાને સારું જ કરવાનું છે. યોગાથી કેટલા ફાયદા છે તમને તમે કીધું તું. મેં અમને કહી ધીરે દીધું. ધીરે કહી દીધું ને? હા તો હવે આગળની વાહે ઊભા રહી જાઓ અને હું કરું એમ કરો. હે લે તું અહીંયા આવવાનું ના પાડતો તો ને તને તાર બાપા લઈ ગયા તા ને ઘરે. મારા શરીરની માને ન પડી હોય મારે યોગા શીખવા છે. હે હા. કાંઈ વાંધો નહીં શીખો. કેમ મેડમ? એમને તો બહુ રસ છે યોગામાં. આમને આની હાઈટ વધી જાય. તમે જોવો આટલા છે ને, 1 મહિનામાં આટલા કરી દઉં. કાંઈ વાંધો મારા નહીં. યોગાના સ્ટેપ જ એવા હોય કે આમ કાંઈ ઘટે જ. એમ નથી કરવાનું. આ મેડમ કરે ને ઈ જોવો. અહીંયા હું કરીશ, મને જોવો. આ ઉપર હાથ કરો, હવે નીચે. નીચે હાથ કરો, આમ વચમાં હાથ બે. હે વચ્ચે વચ્ચે. સીધા ન્યા કરો. વચ્ચે નહીં, એવી રીતે નહીં. આમ પગને અડે આમ કરો. ઊભા થઈ જાવ. જો આ બેન કરે, ઉપર હાથ કરો. ન્યા હાથ અડવો ન પડે. સીધી રીતે શીખો રે ને. તમારી હાઈટ વધારવા માટે. હો. આમ નીચે હાથ કરો. કેમ આમ થાય છે તમને? એમ હાથ નથી કરવાના. પેલા આમ કરો, પછી આમ હાથ ઉપર, પછી આમ. પણ બાજુ વાળાને લાગે ને એની ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા નાખ્યું એક. એટલે જ કહો, આમ થોડાક હરખા ઉભા રહ્યો તમે. કરો તમે ચાલુ, કરો ઉપર હાથ. મેડમ હાથ દુખવા માંડ્યો. આટલી વારમાં સીધા હાથ રાખો. સ્ટ્રેટ. લાવ હું તમારા હાથને પકડું, તમે એક્સરસાઇઝ કરો. હવે બીજો હાથ એ ઉપર કરો. મેડમ હા, મને આ હાથ દુખવા માંડ્યો. તમને દુખવા હા. માંડો. લે પકલા કેમ આજ 7 વાગ્યામાં આયા? કોણ અમે હા અમે ઓલા પણ યોગા શીખવા ગયા હતા, કસરત શીખવાડે. કસરત. આ તેમાં તમે વહેલા જાય ગયા છો. હા હોય ને એટલે ઓગા એટલે શું કહેવાય? તમારા શરીર જાડું હોય ને તો પતલું થઈ જાય, હા. પતલું હોય ને તો જાડું થઈ જાય. હાથ આ દુખતો હોય તો મટી જાય, પગ દુખતો હોય તો મટી પણ જાય. આવો તને કયો આવો શીખવાડે છે? ઈ એક મેડમ શીખવાડે છે. મેડમ હા. આ તેમાં તમે હળી ગયા લાગો છો. પણ 6 વાગે જાગવાની પ્રેક્ટિસ થઈ જશે અમારે. વહેલા જાગતા શીખી ગયા તમે. હા. આવું મેડમ શીખવાડે છે. હા. તો તમે હવે 6 વાગે જાગો છો ને, હવે તમે 5 વાગે જાગવાનો. ઈ તો જાગ્યો, આ તો 3 વાગ્યાનો જાગી ગયો. આ મેડમ ના હિસાબે. બાકી મેં તમને કીધું કોઈ દી જાગ્યા વહેલા? પણ હવે કેમ જાગો છો? ઈ હાલો અમારે મોડું થાય. મોડું થાય છે અમારે. સગન. તમે ક્યાં કસરત કરાવો છો? એલા સગન. પછી એને હવે આ વહેલા જાગતા શીખી ગયા. આ બીજું કઈ ને ઓગા તોગાનું ઠીક છે, પણ આ મેડમ ના હિસાબ જ આ વહેલા જાગે છે. લે મને મારા ધંધે જવા દે.
આ મારો બેટો ક્યાંય ગયો છે? કાયમ મોડો જાગે, 10 વાગે જાગે, 11 વાગે જાગે. આ તો 100 વાગ્યામાં ક્યાં ગયો છે? ક્યાં હલવાનો છે? મારે એને ગોતવો તો પડશે. હાથમાં આવે એટલે મારી પાડી દઉં. વહેલો જાગીને આજ વિયો ગયો, કોઈ દી ન જાગે. જવા દે, ગોતવા આવે. ઉપર હાથ, સામે હાથ ખોલી નાખો, પગ આગળ અડાડો હાથને. તો હું વાહે છું, બીજા મેડમ જો આગળ કરે છે, આમાં જોવો બધાય. પક્કાજી કેમ નથી હરખું કરતા? હાથ દડો આપ. હા હા મેડમ હાથ નથી શકતા. એ અડવા પડે, નો અડે નહીં કે વળો વાકા. હે મેડમ, હા આ મારે આ પેટ વધી ગયું છે, હા ઈ મારું પેટ આ તમારી જેવું થઈ જાય છે. હા થઈ તો જાય. તમે અત્યારે કર્યા ને યોગા ક્લાસીસ કરશો ને હા. એટલે પેટ એકદમ મારા જેવું બોડી હું મસ્ત કરી દઈશ. તમે હા. કન્ટિન્યુ આવશો ને તો. તમારી જેવું થઈ જાય છે ને. હા મારા હા, જેવું જ તો થઈ જાય. વાંધો નહીં. પણ તમે વાકા તો વળતા જ નથી. પક્કાજી. વળો વાકા. હાથ ઉપર કરો. હા. હા હજી કરો. સીધી. અરે આ તો પડી જાય છે. ખાઈ જાવ કે આવ્યો છે? આમ વળો વાકા. આ બાજુ, ઓલી બાજુ. હા એમ. આમ જોવો, તમે આમ આમ કરો ને ત્યારે આ પગનું બેલેન્સ રહેવું પડે, નહીંતર તમે પડી જાવ. એવું કરો મારી હારે. હા એમ. હવે આ મોટે ભાઈ આમ કરો. હા પછી લોકો પાછળનો. ચાલો સાંભળો, 10 મિનિટનો બ્રેક છે. પાણી બાણી પી લ્યો. ઉભો થાય. આયા હું હલવાનો છો? તને કહું છું બોતડા, અહીંયા યોગા શીખવા આવ્યો છું. આ લેડુસ ફાળન તું તેમાં જ વહેલો જાગે. આયા હું હલવાનો અને હું લેવા આવ્યો છો? હા, કસરત કરવા આવ્યો બાપા. વેલા જગાય એટલે કસરત કરવા આવ્યો. એ બાપા, આ કોણ છે? મારો છોકરો છે. તમે આના બાપા છો? હા, હા હા. શું નામ છે તમારું? મારું નામ ટીલાભાઈ. હા, તમારે યોગા જોઈન્ટ કરવા છે? અરે યોગા બોગા ઠીક છે, હું આને લેવા આવ્યો છું. પણ એ તો યોગા છૂટશે ત્યારે ઘરે આવશે ને. યોગા જોઈન્ટ કર્યું છે. હે, હા યોગા જોઈન્ટ કર્યું. હું યોગા ક્લાસીસ ચલાવું છું. તમે આ બધું શીખવાડો છો? હા હું શીખવાડું છું. તો મને આવડે? તમે શીખવાડો તો આવડે જ ને. તમારે શીખવું છે? મને આવડી જાય છે. આવડી જ જાય. એ બાબા, હમણે તમે અમને મળ્યા, અમને ના પાડતા કે આવું કઈ કરાય ને પાછું તમારે શીખવું છે. હું આ બેન હારે વાતો કરું, તું મૂંગો મેર. હે બેન, બોલો. આ બધા છે ને મારા ગામના છે. હે આ બધા 10, 11 વાગે જાગવા વાળા છે. હવે તો 6 વાગ્યામાં 7 વાગ્યામાં જાગે છે. ઈ મેં આ યોગા ક્લાસીસ ચાલુ કર્યું ને તમારા ગામમાં, એટલે આ બધા યોગામાં રસ છે એટલે યોગા શીખવા આવ્યા. હવે યોગા આવડે કે ન આવડે, બાકી તમે વહેલા જાગતા કરી દીધા. એમ ને, હું એમ કહું છું તમે યોગા કરો ને તો મારા જેવા થઈ જાવ, ફિટનેસ શાહરુખ ખાન જેવા કરી દઉં તમારું બોડી એકદમ. એમ હા, આ તમારા ગાલ બાલ તો અસલ ખીલી જાય. શાહરુખ ખાન જેવું નથી થવું, તો? મારા રમેશ મહેતા જેવું થવું છે. રમેશ મહેતા? હા. એમાં ક્યાં મોટી વાત છે, હું તો તમને રમેશ મહેતા જેવા કરી પણ દઉં. બીજું ઠીક બેન, મને આવડશે ને? અરે તમે જરાય ચિંતા ન કરો, હું તમને બધું શીખડાવી દઈશ. તમારે કરવા છે તો આજથી જ જોઈન્ટ કરી લ્યો. હા, હવે તો હું જોઈન્ટ થઈ જાઉં. પણ તમારે ટાઈમે આવવું પડે હો. 6 વાગ્યાનો મારો ટાઈમ છે. 100 વાગે ફીટ આવી જ જવાનું. હા 6 વાગે આવી અરે ભલે ગમે ઈ થાય, બાકી 100 વાગ્યામાં જાગી અને મોઢું ધોયું ન ધોયું અહીંયા પહોંચી જાવ. હા